ધોરણ 11 ચેપ્ટર નંબર 7 કે ગયા વિડીયોમાં આપણે પ્રાણી પેશીઓ કે જેમાં આપણે પ્રાણી પેશીની અંદર 4 પેશીનો સમાવેશ થાય છે. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી, જેમાંથી આપણે ગયા વિડીયોની અંદર 2 પેશીનો અભ્યાસ કર્યો. એક આપણે ભણ્યા સ્નાયુ પેશી અને બીજી આપણે ભણ્યા ચેતાપેશી. આજે આપણે સંયોજક પેશી વિશે ભણીશું. આજે આપણે સંયોજક પેશીનો અભ્યાસ કરવાનો છે. તો ઉપર મેં ટાઇટલ લખ્યું સંયોજક પેશી. તો સૌથી પહેલાં સંયોજક પેશી. આ પેશી શરીરના કોષો, પેશી અને અંગોને એકબીજા સાથે સાંકળતી હોવાથી તેને સંયોજક પેશી કહે છે. હું અહીં એવું લખું, આ પેશી શરીરના કોષો, પેશી અને અંગોને એકબીજા સાથે સાંકળતી હોવાથી આ પેશી શરીરના કોષો, પેશી અને અંગોને એકબીજા સાથે સાંકળતી હોવાથી તેને સંયોજક પેશી કહે છે. તેને સંયોજક પેશી કહે છે. ઓકે. સેકન્ડ થિંગ, આજે સંયોજક પેશી જે છે એ સંયોજક પેશીના 3 પ્રકારો છે. સંયોજક પેશીના 3 પ્રકારો છે. એક શિથિલ સંયોજક પેશી, એક શિથિલ સંયોજક પેશી, 2 સઘન સંયોજક પેશી, અને ત્રીજું વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશી. સંયોજક પેશીના 3 પ્રકારો છે. પહેલું શિથિલ સંયોજક પેશી, બીજું સઘન સંયોજક પેશી અને ત્રીજું વિશિષ્ટ સંયોજક પેશી. તો આપણે હવે આજે 3 પ્રકારો જે છે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં હું અહીંયા લખીશ શિથિલ સંયોજક પેશી. સૌથી પહેલાં આપણે ભણીશું શિથિલ સંયોજક પેશી. સંયોજક પેશી આ પેશી શરીરના કોષો, પેશી અને અંગોને એકબીજા સાથે સાંકળતી હોવાથી તેને શું કહેવામાં આવે છે? સંયોજક પેશી. તેના 3 પ્રકાર છે: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. તો જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીની અંદર સૌથી પહેલા નંબરનો મુદ્દો, આ પેશીના કોષો એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં અર્ધ તરલ આધારક પદાર્થમાં
શિથિલ રીતે ગોઠવાયેલા છે. શિથિલ રીતે ગોઠવાયેલા છે. ફરીથી એકવાર, આ પેશીના કોષો એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલ રીતે ગોઠવાયેલા છે. તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એ શિથિલ સંયોજક પેશી કહેવાય છે. કઈ તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એ શિથિલ સંયોજક પેશી છે. એ શું છે? શિથિલ સંયોજક પેશી. કઈ તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તો અહીં આપણે પહેલાં તંતુઘટક પેશી જે છે એના વિશે સમજવાનું છે. તંતુઘટક પેશી. આજે તંતુઘટક પેશી વિશે સમજવાનું અને પછી મેદપૂર્ણ પેશી. તંતુઘટક પેશી જે છે એ ત્વચાની નીચે આવેલી હોય છે. તંતુઘટક પેશી એ ત્વચાની નીચે આવેલી હોય છે. તંતુઘટક પેશી તંતુકોષો, બૃહદકોષો અને માસ્ટકોષોની બનેલી હોય છે. તે તંતુકોષો, બૃહદકોષો અને માસ્ટકોષોની બનેલી હોય છે. આ વાત થઈ તંતુઘટક પેશી વિશે. અને હું અહીંયા બી નંબર આપીને લખીશ મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી જે છે એ ત્વચાની નીચે આવેલી હોય છે. તે મેદકોષો અને તંતુકોષોની બનેલી હોય છે. તે મેદકોષો અને તંતુકોષોની બનેલી હોય છે. તે શરીરની ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે. ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે. તો આ વાત થઈ શિથિલ સંયોજક પેશી. અહીં આપણે જોયું કે સંયોજક પેશીના 3 પ્રકાર છે: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. જેમાં આપણે શિથિલ સંયોજક પેશી, આ પેશીના કોષો એકબીજા સાથે આધારક પદાર્થમાં શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એ શિથિલ સંયોજક પેશી છે. તંતુઘટક પેશી વિશે આપણે જોયું, મેદપૂર્ણ પેશી વિશે જોયું. તંતુઘટક પેશી ક્યાં છે, કયા કોષોની બનેલી છે, મેદપૂર્ણ પેશી ક્યાં છે, કયા કોષોની બનેલી છે, શું કાર્ય કરે છે. તો આ માહિતી આપણી થઈ શિથિલ સંયોજક પેશી વિશેની. શિથિલ સંયોજક પેશી પછી હું વાત કરીશ સઘન સંયોજક પેશીની. એટલે અહીંયા ઉપર આપણે હેડિંગ આપીશું કે સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી વિશેની વાત. સઘન સંયોજક પેશી જે છે તેના 2 પેટા પ્રકારો છે. એક સઘન નિયમિત પેશી અને 2 સઘન અનિયમિત પેશી. તેના 2 પેટા પ્રકારો છે. એક સઘન નિયમિત પેશી અને 2 સઘન અનિયમિત પેશી. એટલે હું અહીંયા લખીશ સઘન નિયમિત પેશી અને બીજું સઘન અનિયમિત પેશી. એટલે 2 વસ્તુ થયું. હવે આ બંને વિશે આપણે સમજાવવાનું છે.
કે સઘન નિયમિત પેશી શું છે, સઘન અનિયમિત પેશી શું છે, તેના વિશેની માહિતી. તો અહીંયા હું લખીશ સઘન નિયમિત પેશી. કે જો સઘન નિયમિત પેશી વિશે આપણે જોઈએ તો એની અંદર તે સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ આવેલા હોય છે. કયા તંતુઓ આવેલા હોય છે? કોલેજન તંતુઓ આવેલા હોય છે. ફરીથી એકવાર, તેમાં સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે કોલેજન તંતુઓ આવેલા હોય છે. કોલેજન તંતુઓ આવેલા હોય છે. તેમાં સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે કોલેજન તંતુઓ આવેલા હોય છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે. અને ત્રીજું અસ્થિબંધ. અસ્થિબંધ કે જે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે. આ ધ્યાન આપજો. આ એવો છે જે કંકાલ સ્નાયુ ને હાડકા સાથે જોડે. જ્યારે અસ્થિબંધ જે છે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. તો આ વાત થઈ સઘન નિયમિત પેશીની. સઘન નિયમિત પેશી પછી હું અહીંયા નંબર બી આપીશ અને લખીશું સઘન અનિયમિત પેશી. બીજું શું લખીશું? સઘન અનિયમિત પેશી. આ પેશીમાં તંતુકોષો અને કોલેજન કોષો વિવિધ પ્રકારની ગોઠવણી ધરાવે છે. આ પેશીમાં તંતુકોષો અને કોલેજન કોષો વિવિધ પ્રકારની ગોઠવણી ધરાવે છે. તંતુકોષો અને કોલેજન કોષો વિવિધ પ્રકારની ગોઠવણી ધરાવે છે. આ એવી પેશી છે જે ત્વચાની નીચે આવેલી છે. તો આ સંયોજક પેશીનો બીજો પ્રકાર થયો સઘન સંયોજક પેશી. પહેલી આપણે શું જોયું? શિથિલ સંયોજક પેશી. બીજા નંબરમાં આપણે જોયું સઘન સંયોજક પેશી. સાથે જે પીડીએફ આપવું એ પીડીએફ પરથી પણ તમે જોજો અને ટેક્સ્ટબુકને પણ વાંચવાની. તો પહેલી આપણે શું જોયું? શિથિલ સંયોજક પેશી. પછી આપણે જોયું સઘન સંયોજક પેશી. સંયોજક પેશી ફરીથી એકવાર ચર્ચા કરીએ કે સંયોજક પેશી, આ પેશી શરીરના કોષો, પેશી અને અંગોને એકબીજા સાથે સાંકળતી હોવાથી તેને સંયોજક પેશી કહે છે. તેના 3 પ્રકારોમાં શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી. આપણે શિથિલ સંયોજક પેશી જોયું, સઘન સંયોજક પેશી જોયું અને સઘન સંયોજક પેશી પછી આપણે હવે જોઈશું વિશિષ્ટ સંયોજક પેશી. હવે આપણે જોઈશું વિશિષ્ટ સંયોજક પેશી. હવે સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર કે જેનું નામ છે વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશી. આપણે શિથિલ સંયોજક પેશી જોઈ, સઘન સંયોજક પેશી જોઈ અને હવે આવશે વિશિષ્ટ સંયોજક પેશી. તો આ પેશીમાં કાસ્થિ, અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે. આ પેશીમાં કાસ્થિ, અસ્થિ અને રુધિરનો સમાવેશ
થાય છે? તો સૌથી પહેલાં આપણે ભણીશું કાસ્થિ વિશે. તેમાં સમાવેશ થાય છે કાસ્થિ, અસ્થિ અને રુધિર. નાકના ટોચના ભાગમાં, બાહ્ય કર્ણમાં કે કરોસ્તંભના પાસેના અસ્થિઓની વચ્ચે, પગના અને હાડકાના ભાગોમાં કાસ્થિ જોવા મળે છે. તો જનરલી પહેલી વસ્તુ, કાસ્થિ ક્યાં જોવા મળે છે? ફરીથી એકવાર આખું વાક્ય તમારે લખવાનું છે કે નાકના ટોચના ભાગે, જેને નાકનું ટેરવું કહેવાય, બાહ્ય કર્ણમાં, કરોસ્તંભમાં પાસેના અસ્થિઓની વચ્ચે તેમજ હાથના અને પગના ભાગોમાં કાસ્થિ જોવા મળે છે. ફરીથી એકવાર, કાસ્થિ ક્યાં જોવા મળે છે? નાકના ટોચના ભાગમાં, બાહ્ય કર્ણમાં, કરોસ્તંભના પાસેના અસ્થિઓની વચ્ચે તથા પગના અને હાથના ભાગોમાં શું જોવા મળે છે? કાસ્થિ જોવા મળે છે. મોટા ભાગના કાસ્થિઓ, ધ્યાન આપજો, બીજો મુદ્દો, મોટાભાગના કાસ્થિઓ પુખ્ત અવસ્થા દરમિયાન, મોટાભાગના કાસ્થિઓ પુખ્ત અવસ્થા દરમિયાન અસ્થિમાં ફેરવાઈ જાય છે. શામાં ફેરવાઈ જાય છે? અસ્થિમાં. તો વિશિષ્ટ સંયોજક પેશી, જેમાં સમાવેશ થાય છે કાસ્થિનો, અસ્થિનો અને રુધિરનો. જેમાં આપણે કાસ્થિ વિશે જોયું કે કાસ્થિ ક્યાં જોવા મળે છે? નાકના ટોચના ભાગમાં, બાહ્ય કર્ણમાં, કરોસ્તંભમાં પાસેના અસ્થિઓની વચ્ચે તથા પગના અને હાથના ભાગોમાં તે જોવા મળે છે. મોટાભાગના કાસ્થિઓ પુખ્ત અવસ્થા દરમિયાન અસ્થિમાં ફેરવાય છે. ચલો, કાસ્થિ પછી બીજા નંબરનું નામ છે અસ્થિ. કાસ્થિ પછી બીજા નંબરનું નામ છે અસ્થિ. અસ્થિ જે છે એ સખત હોય છે. અસ્થિ કે જે સખત હોય છે. આ ઉપરાંત તેમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું હોય છે. તેમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું હોય છે. આ એક MCQ છે અને કામની વસ્તુ છે કે અસ્થિમાં કયું પ્રોટીન આવેલું હોય છે? તો તેમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું હોય છે. અસ્થિ સખત હોય છે, તેમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું હોય છે. હવે અસ્થિ એટલે કે હાડકાં. અસ્થિના કાર્યો કયા કયા? એ કયા કયા કાર્યો કરે છે? 2 માર્ક્સમાં પૂછી શકાય. તો અસ્થિના કાર્યોમાં સૌથી પહેલા નંબરનું કાર્ય, તે શરીરની મુખ્ય પેશી છે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. તે શરીરની કઈ પેશી કહેવાય છે? તો તે શરીરની મુખ્ય પેશી છે. તે શરીરની મુખ્ય પેશી છે. તે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. તે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. તે પેશી અને અંગોને, તે પેશી અને અંગોને આધાર તેમજ રક્ષણ આપે છે. તે પેશી અને અંગોને આધાર તેમજ રક્ષણ આપે છે. નંબર 3, તે પગના અસ્થિ, પગના આપણા લાંબા અસ્થિ છે, એ લાંબા અસ્થિમાં ભાર વહનનું કાર્ય કરે છે. આપણા જે પગના જે લાંબા અસ્થિ જે છે એમાં ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સાથે જોડાણ કરી, તે કંકાલ સાથે જોડાણ કરી હલનચલનનું કાર્ય કરે છે. કોનું કાર્ય કરે છે? હલનચલન.
તે કંકાલ સાથે જોડાણ કરી હલનચલનનું કાર્ય કરે છે. તો વિશિષ્ટ સંયોજક પેશી કે જેમાં અસ્થિ, કાસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે. મેં તમને કાસ્થિ વિશે લખ્યું, અસ્થિ વિશે લખ્યું, અને હવે આપણે જોઈશું સી વિભાગ કે જેમાં આપણે જોઈશું રુધિર વિશે. જો કે રુધિર વિશે તમારે આખું ચેપ્ટર આવશે કે જેમાં તમારે રુધિર વિશે ભણવાનું આવશે. તો રુધિર એ સંયોજક પેશી ખરી, પણ રુધિર એ જોવા જઈએ તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ કેવી છે? પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર જે છે એ રુધિર રસ, રુધિર કોષ અને રુધિર કણિકા ધરાવે છે. રુધિર રસ, રુધિર કોષ અને રુધિર કણિકા ધરાવે છે. તે શરીરના વિભિન્ન અંગોમાં પરિવહન પામતું પ્રવાહી છે. પરિવહન પામતું પ્રવાહી છે. ઓકે, તો આ રુધિર વિશે માહિતી થઈ. તો ત્રીજો પ્રકાર હતો આપણો સંયોજક પેશીમાં વિશિષ્ટ સંયોજક પેશી કે જેમાં કાસ્થિ, અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે. આપણે કાસ્થિ જોયું અને અસ્થિ અને રુધિર વિશેનું આપણે જોયું. તો આ સાથે સંયોજક પેશી આપણી આખી પૂરી થાય. હવે બહુ સમજવા જેવું કે આપણે જે ભણ્યાશું સંયોજક પેશી, આપણે શું ભણ્યા? સંયોજક પેશી. હવે સંયોજક પેશીને જો મારે લખવું છે તો આ રીતે આપણે લખીશું. ધ્યાન આપજો બધા, શોર્ટમાં રિવિઝન. આ મેં લખ્યું સંયોજક પેશી. ફરીથી એકવાર ફટાફટ રિવિઝન. સંયોજક પેશીના કેટલા પ્રકાર? 3 પ્રકાર. તો અહીંયા 4 પ્રકારે 3 પ્રકાર પાડી દઉં. શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને ત્રીજું વિશિષ્ટ સંયોજક પેશી. અહીંયા હું લખીશ શિથિલ સંયોજક પેશી, બીજી સઘન સંયોજક પેશી, ત્રીજી વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશી. હવે જે શિથિલ સંયોજક પેશી જે છે તેમાં કોનો સમાવેશ થયેલો? તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી, જે આપણે ભણી ગયા. એટલે અહીંયા હું લખીશ એમાં સમાવેશ થયો તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. ઓકે, તો શિથિલ સંયોજક પેશીમાં કોનો સમાવેશ થયો? તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. સઘન સંયોજક પેશી જે છે એ સઘન સંયોજક પેશીના 2 પ્રકાર, સઘન નિયમિત પેશી અને સઘન અનિયમિત પેશી. એટલે હું અહીંયા લખીશ સઘન નિયમિત પેશી અને સઘન અનિયમિત પેશી. ઓકે, હવે જે સઘન નિયમિત પેશી જે છે એની અંદર આપણે જોયું કે સ્નાયુબંધ અને અસ્થિબંધનો સમાવેશ થાય છે. એમાં સમાવેશ થાય છે સ્નાયુબંધ અને અસ્થિબંધનો. આ વાત થઈ સઘન સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશી.
આ જે વિશિષ્ટ સંયોજક પેશી જે છે એમાં સમાવેશ થાય છે કાસ્થિ, અસ્થિ અને રુધિરનો. આમાં સમાવેશ થાય છે કાસ્થિ, અસ્થિ અને રુધિરનો. કાસ્થિ, અસ્થિ અને રુધિર. રુધિરની વાત કરીએ તો રુધિર બનેલું છે રુધિર રસ, રુધિર કોષ અને રુધિર કણિકા. રુધિર રસ, રુધિર કોષ અને રુધિર કણિકાનું બનેલું છે. તો સંયોજક પેશીની વાત કરીએ તો સંયોજક પેશીના 3 પ્રકાર: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુઘટક પેશીમાં આપણે જોયું તે ત્વચાની નીચે આવેલી છે. તે તંતુકોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષોની બનેલી છે. મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આવેલી છે. તે મેદકોષો અને તંતુકોષોની બનેલી છે. તે શરીરની ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે. પછી આવ્યું સઘન સંયોજક પેશી. તેમાં 2 ભાગ પાડ્યા: સઘન નિયમિત, સઘન અનિયમિત. નિયમિતમાં કીધું સમાંતર તંતુઓ જે છે ના ગુચ્છાઓની વચ્ચે કોલેજન તંતુ આવેલા છે. સ્નાયુબંધ કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે. અસ્થિબંધ એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. પછી આવ્યું સઘન અનિયમિત પેશી. આ પેશીમાં તંતુકોષો અને કોલેજન કોષો વિવિધ પ્રકારની ગોઠવણી ધરાવે છે. આ પેશી ત્વચાની નીચે આવેલી છે. પછી આપણે જોયું વિશિષ્ટ સંયોજક પેશી કે જેમાં કાસ્થિ, અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે. કાસ્થિ કે જે નાકના ટોચના ભાગે, બાહ્ય કર્ણમાં, કરોસ્તંભના પાસ પાસેના અસ્થિઓની વચ્ચે તેમજ હાથ અને પગના ભાગોમાં જોવા મળે છે. મોટાભાગના કાસ્થિ પુખ્ત અવસ્થા દરમિયાન અસ્થિમાં ફેરવાઈ જાય છે. ત્યાર પછી આપણે જોયું અસ્થિ વિશે. તો અસ્થિ સખત હોય છે. તેમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું હોય છે. આપણે અસ્થિના કાર્યોની ચર્ચા કરી. તો અસ્થિના કાર્યોમાં પહેલું હતું કે તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. તે પેશી અને અંગોને આધાર અને રક્ષણ આપે છે. પગના જેવા લાંબા અસ્થિ જે છે એમાં ભાર વહનનું કાર્ય કરે છે અને અસ્થિ કંકાલ સાથે જોડાણ કરી હલનચલનનું કાર્ય કરે છે, જે આપણે જોયું. ત્યાર પછી આપણે જોયું રુધિર વિશે. તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ રુધિર રસ, રુધિર કણિકા, રુધિર કોષોની બનેલી છે. તે શરીરના વિભિન્ન અંગોમાં પરિવહન પામતું શું છે? પ્રવાહી છે. અને ત્યાર પછી આપણે સંયોજક પેશીનો એક આખો મેં તમને એક ચાર્ટ બતાવી આપ્યો કે સંયોજક પેશીનું વર્ગીકરણ. આ પેશી એવી પેશી છે કે શરીરના કોષો, પેશી અને અંગોને એકબીજા સાથે જોડે છે, માટેને સંયોજક કનેક્ટિવ ટિશ્યુ કહેવામાં આવે છે. સંયોજક પેશીનો અર્થ શું છે એ જોઈ લો અને ચાર્ટ ફરીથી એકવાર બધા જોઈ લો. તો અહીં આપણે ચેપ્ટર નંબર 7 કે જે એમાં પ્રાણી પેશીઓ વિશે જે ભણવાનું છે એ પ્રાણી પેશીઓની અંદર ટોટલ 4 પેશી છે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આપણે પહેલા વિડીયોની અંદર સ્નાયુ પેશી અને ચેતાપેશીનો અભ્યાસ કર્યો. અહીં આપણે સંયોજક પેશીનો અભ્યાસ કર્યો. તો સંયોજક પેશી વિશે કમ્પ્લીટ આખી થિયરી પૂછાય તો 4 થી 5 માર્ક્સમાં આવી શકે, પણ અલગ અલગ પૂછાય તો તમારે જે અહીંયા વિડીયોની અંદર પણ જોયો, ટેક્સ્ટબુકમાંથી પણ 2 વાર વાંચજો અને સાથે PDF મૂકજો. જોઈએ PDFમાંથી પણ તમે જોજો તો તમને ખ્યાલ આવી જશે. સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશી જો અલગ પૂછાશે તો 2 માર્ક્સનું આવશે. સઘન સંયોજક પેશીમાં અલગ પૂછાઈ શકાય. કાસ્થિ વિશે અલગ પૂછી શકાય. અસ્થિ વિશે અલગ થઈ શકે. અસ્થિના કાર્યો 2 માર્ક્સની અંદર આવી શકે. રુધિર વિશેની માહિતી આવી શકે. એટલે બધા ટોપિક એકવાર એને જોઈ લો.
તો સંયોજક પેશી જે છે એ તમારે આખી કમ્પ્લીટ ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે લખવાની છે.